બ્રિજ પાસે અકસ્માત સર્જાયો। બ્રિજ નજીક બાઇક અને કાર વચ્ચે ટક્કર લાગતા 6 લોકો ઇજાગ્રસ્ત બન્યા છે। હાલ ઇજાગ્રસ્ત થયેલા લોકોને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે। જો કે આ ઘટનાની જાણ થતાં પોલીસ ઘટનાસ્થળ પર પહોંચી ગઈ હતી અને કાર્યવાહી હાથ ધરી હતી। વધુ માહિતી સાથે સંવાદદાતા મયુર મેવાડા અમારી સાથે ફોન લાઈન પર જોડાઈ ગયા છે। મયુર, જે રીતે કહી શકાય અમદાવાદના થલતેજ અંડરપાસ પાસે જે અકસ્માત સર્જાયો છે, કેવી રીતે ઘટના ઘટી અને હાલ પોલીસે કયા પ્રકારની કાર્યવાહી હાથ ધરી છે? 6 લોકો ઇજાગ્રસ્ત બન્યા છે। જી ચોક્કસથી મનીષા, જો વાત કરવા જઈએ તો જે સોલા અંડરપાસમાં જે અકસ્માતની ઘટના બની છે તેમાં હાલ પ્રાથમિક ધોરણે જે માહિતી મળી રહી છે તેમાં જે કાર છે તે કારનું ટાયર ફાટતા સમગ્ર ઘટના બની હતી। કારનું ટાયર ફાટતા જે કાર છે તે ડિવાઈડરની સામેની સાઈડ જઈને પડી હતી, જેમાં 3 થી 4 બાઇક સવારોને તેને જે હડફેટી લીધા હતા। તેની અંદર કુલ 7 લોકોને ઇજાગ્રસ્ત થયેલા છે, તેને 7 લોકોને સોલા હોસ્પિટલ ખાતે સારવાર અર્થે ખસેડવામાં આવેલા છે। ખાસ જો વાત કરવામાં આવે તો આમાં 2 થી 3 લોકોની જે કન્ડિશન છે તે સિરિયસ કન્ડિશન છે। હાલ એ તમામ લોકોને સોલા હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે। પરંતુ મહત્વની વાત કરીએ તો જે પ્રકારે જે કાર આખી ડિવાઈડર કૂદીને સામેની સાઈડ આવેલી છે, ત્યારે એક પ્રશ્ન એ ઉઠી રહ્યા છે કે કાર એટલી તો કેટલી સ્પીડે જઈ રહી હતી કે જે આખી ડિવાઈડર કૂદીને સામેની સાઈડ આવી ગઈ હતી અને કહેવાય કે 3 થી 4 બાઇક ચાલકોને હડફેટે લીધા છે। આ સમગ્ર બાબતે હાલ જે સોલા પોલીસ છે તે કાર ચાલકની બી પૂછપરછ કરી છે। તદુપરાંત કાર ચાલક બી ઇજાગ્રસ્ત થયો છે તેવી સારવાર અર્થે છે, તો પોલીસ તેની બી રાહ દેખી રહી છે। હાલ આ સમગ્ર બાબતે પોલીસ ક્યાંક ને ક્યાંક જે કાર ચાલક છે તેને દોષી માની રહી છે કે તે ઓવર સ્પીડમાં આવતો હોય તેવું તેમનું માનવું છે। પરંતુ હાલમાં જ્યારે જે ઇજાગ્રસ્ત લોકો છે તે લોકોના નિવેદન જ્યારે લેવાઈ જશે, તે લોકોના જે સ્ટેટમેન્ટ કમ્પ્લીટ આપવામાં આવશે, ત્યારબાદ જ ચોક્કસથી માલુમ પડી શકશે કે આમાં ખરેખર વાંક કોનો હતો। પરંતુ પ્રાથમિક ધોરણે જે માહિતી મળી છે તે પ્રમાણે જે કારનું ટાયર ફાટવાના કારણે આ સમગ્ર ઘટના બની હતી। ત્યારે સવાલ એ ઉઠે છે કે જે કાર ચાલક છે એ કેટલી સ્પીડે આવી રહ્યો હતો તે જેથી કરી જે ડિવાઈડર કૂદીને આખી કાર જે સામેની સાઈડ આવી રહી હતી। આ તમામ બાબત ઉપર અત્યારે હાલ જે સોલા ટ્રાફિક પોલીસ છે તે આ તપાસમાં લાગેલી છે। મનીષા, બિલકુલ મયુર, આપનો આભાર સમગ્ર માહિતી માટે।